સુરતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતના લસકાણામાં કચરાના ઢગલામાંથી એક યુવકનું માથું મળી આવ્યું છે, તો આ યુવકનું ધડ પાસેના એક મકાનમાંથી મળી આવ્યું છે. મળતી માહિતી મુજબ સુરતના લસકાણા વિસ્તારમાં આવેલા વિપુલનગર એરિયામાં એક યુવકનું કચરાના ઢગલામાંથી માથું મળી આવ્યું છે. આ બનાવની જાણ થતાં જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને ડીસીપી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે આ મામલે તપાસ હાથ ધરતા નજીકના જ મકાનમાંથી ધડ પણ મળી આવ્યું હતું. પોલીસ દ્વારા હાલ અલગ અલગ ટીમો બનાવી અને તપાસ હાથ ધરવામાં આવી છે. મૃતક યુવકની ઓળખ હાલ થઈ નથી. મૃતક યુવકની ઉંમર આશરે 30થી 35 વર્ષ હોવાનું અનુમાન છે. તો ડીસીપી આલોક કુમારે જણાવ્યું કે લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિપુલનગર એરિયામાં એક અજાણી લાશ મળી છે, જેમાં કચરાના ઢગલામાં માત્ર માથું મળ્યું છે. અમે સીસીટીવી ફૂટેજ એનાલિસિસ કરતા આસપાસના જ એક મકાનમાં ધડ મળ્યું છે. તો પ્રાથમિક તપાસમાં યુવકની ઓળખ થઈ શકી નથી. હાલમાં ક્રાઇમ બ્રાન્ચ તેમજ અલગ અલગ પોલીસની ટીમો તપાસ કરી રહી છે. आज रोज नसखाना पुलिस स्टेशन के विस्तार में विपुल नगर एरिया में एक अनआइडेंटिफाइड डेड बॉडी हमें मिली, जिसमें डेड बॉडी का सिचुएशन ऐसा था कि सिर्फ उसका डेड बॉडी का सर जो था वो हमें कचड़े के डगले में हमें उसका सर मिला था और ये पीसीआर को कॉल आया था और वहाँ पे टीम पहुंची और हमने सीसीटीवी फुटेज एनालिसिस करते हुए रेस्ट ऑफ द बॉडी जो उसका धड़ है वहां तक हम पहुंचे, जो कि आसपास में ही एक मकान में उसका धड़ हमें मिला है। अभी प्राथमिक जानकारी में इसकी पहचान नहीं हो पाई है कि ये आदमी कौन है और इसमें क्राइम की टीम और हमारी टीम जोन 1 की टीम सारी लगी हुई है। जल्दी हम इस बॉडी को भी आइडेंटिफाई करेंगे और आरोपी तक पहुंचेंगे।